જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતના લેક્ચર બહુ દિવસે થયા કારણ કે વચ્ચે મારે ગુજરાતીનું ઘણું બધું ગ્રામર ચલાવતું હતું, એટલે મેં વિચાર કર્યો કે સંસ્કૃતના પછી એક સમટાક ખેંચી લઈશ. ધોરણ 12 ગુજરાતીમાં ફક્ત સપ્ટેમ્બરના કોર્સ સુધીનો 10મો પાઠ જ બાકી છે, બીજું બધું જ ગ્રામર ચલાવી દીધું છે. હવે આપણે 1-2 લેક્ચર હું સંસ્કૃતના આગળ ખેંચીશ. હજુ પણ સંસ્કૃતના વિદ્યાર્થીઓનું હોમવર્ક અમુકનું જ આવ્યું છે, અમુકનું આવ્યું નથી. તમારા માર્કશીટની અંદર તમે બધા વિષયની અંદર પાસ થશો ને તો જ પાસ કહેવાશો. કદાચ એક વિષયમાં પણ ફેલ થશો તો તમારે ફરીથી પરીક્ષા આપવી પડશે. માટે આજે હું ફરીથી કહું છું કે સંસ્કૃતનું હોમવર્ક મોકલાવતા રહેજો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સંસ્કૃતમાં બોર્ડમાં નક્કી કરેલો જે કોર્સ છે ને તેમાં એક પદ્ય 1, 2, 5 આ મેં ચલાવી દીધા છે. હવે 7, 8 ને 9 ચલાવવાના બાકી. અને ગદ્ય છે ને 11, 12 આજે આપણે 14મો લઈએ છીએ. 11, 12, 14, 15, 16, 18, 19 અને 20. પછી સાહિત્યનો ઇતિહાસ, ન્યાય પરિચય, અલંકાર એ બધું જ ધીમે ધીમે લઈશ. એટલે હવે 12માના ગુજરાતીના કાલથી એટલે 10મો પાઠ પતે પછી રિવિઝન લેક્ચર મૂકીશ. અને આપણે સંસ્કૃતના આપણા જે ચાલુ લેક્ચર છે તે મૂકીશ. હવે આપણે શરૂઆત કરીએ છીએ સંસ્કૃતના લેક્ચરની. દરેક વિદ્યાર્થીનું ધ્યાન ચોપડીમાં 14મો પાઠ વિવાહ સંસ્કાર. વિવાહ સંસ્કાર વિશે આપણે ભણીશું. પ્રસ્તાવના: ભારતીય પ્રાચીન જીવન પદ્ધતિમાં 16 સંસ્કારની પરંપરા પ્રચલિત છે. એવી માન્યતા છે કે પ્રત્યેક માણસ જન્મની સાથે કેટલાક ગુણો લઈને આવે છે. એક જન્મજાત ગુણની જાળવણી થવી જોઈએ. વળી એની સાથે સાથે બીજા આવશ્યક અનેક ગુણોનું માણસમાં સ્થાપન પણ થવું જોઈએ. આ માટેની યોજના તરીકે આ 16 સંસ્કારનું પ્રચલન સાર્વજનિક રીતે કરવામાં આવ્યું છે. અત્યારે આ બધા સંસ્કારોમાંથી કેટલાક સાર્વજનિક રહ્યા છે, જ્યારે કેટલાક અમુક પરિવારો સુધી સીમિત થઈ ગયા છે. આજે સાર્વજનિક રહેલા સંસ્કારોમાં સૌથી પ્રથમ ક્રમાંકે વિવાહ સંસ્કાર છે. વિવાહ સંસ્કાર અંતર્ગત અનેક વિધિઓ કરવાના થતા હોય છે. વિવાહ સંસ્કારમાં જે વિધિઓ થતા હોય છે તે વિધિઓનો આધાર કલ્પશાસ્ત્ર છે. વૈદિક સાહિત્યમાં વેદાંગ તરીકે પ્રસિદ્ધ 6 શાસ્ત્રોમાં આ કલ્પશાસ્ત્રનો સમાવેશ થાય છે. આ કલ્પશાસ્ત્ર વળી ધર્મસૂત્ર, સ્તોત્રસૂત્ર, ગુહ્યસૂત્ર, શુલ્વસૂત્ર એમ 4 ભાગમાં વહેંચાયેલું છે. તેમાંથી મુખ્યત્વે ગુહ્યસૂત્રોના આધારે વિવાહ વગેરે સંસ્કારનો વિધિ નક્કી થયો છે. એ વિધિમાં પરિક્રમા અને સપ્તપદી મુખ્ય છે. અહીં યજમાન અને પુરોહિતના કલ્પિત સંવાદમાં આ 2 વિધિ ભાગોનો પાછળ રહેલા ઉપદેશનો પરિચય કરાવવાના લક્ષ્યની સાથે સંસ્કૃત સંવાદ કળાને શીખવવાનું પણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પ્રદક્ષિણા વિધિમાં ક્યારેક વર અને ક્યારેક કન્યા નેતૃત્વ લે છે અને આગળ ચાલવાની ભૂમિકા અદા કરે છે. આ ઉપરથી એવું સૂચન છે કે ઘર પરિવારના કેટલાક કાર્યોમાં વરનું નેતૃત્વ હોવું ઘટે તો કેટલાક કાર્યોમાં કન્યાનું નેતૃત્વ હોવું ઘટે. જ્યારે સપ્તપદીના વિધિમાં વર કન્યાએ સાથે સાથે ચલાવવાનું હોય છે. અહીં એ સંદેશ છે કે ઘર પરિવારમાં કેટલાક કાર્યોમાં બંનેને દિશા અને ગતિ એક સરખી રાખવાની છે, સાથે સાથે ચાલવાનું છે. આમ બંને વિધિઓ ગૃહસ્થીના પરિપાલનમાં મહત્ત્વની શિક્ષા આપે છે. પાઠ શરૂઆત કરું છું. વિવાહ સંસ્કાર. યજમાનઃ વિવાહ સંસ્કારે વિવિધાઃ વિધયો ભવન્તિ. તત્ર પ્રદક્ષિણા નામ્ના પ્રસિદ્ધો વિધિરેકઃ. કિમ નામ પ્રદક્ષિણા ઇતિ?
યજમાન વિવાહ સંસ્કારમાં અનેક પ્રકારની